तो शिव हर रे शिव हर रे शांब सदा शिव शिव हर रे गाओ शिव हर रे गाओ शिव हर रे सांब सदा शिव शिव हर रे हे गाओ शिव हर रे शिव हर रे शांब सदा शिव शिव हर रे गाओ शिव हर रे गाओ शिव हर रे सांब सदा शिव शिव हर रे ए सांब सदा शिव शिव हर रे सांब सदा शिव शिव हर रे हे सांब सदा शिव शिव हर रे सांब सदा शिव शिव हर रे हे गाओ शिव हर रे शिव हर रे सांब सदा शिव शिव हर रे गाओ शिव हर रे गाओ शिव हर रे सांब सदा शिव शिव हर रे गाओ शिव हर रे शिव हर रे सांब सदा शिव शिव हर रे गाओ सांब सदा शिव शिव हर रे सांब सदा शिव शिव हर रे नाम सदा शिव शिव हर रे 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 शिव हर ભગવાનનો ભૈરવ અવતાર ત્યારબાદ નરસિંહ અવતારની કથા છે. એમાં ભગવાને નરસિંહ રૂપ લઈ અને પ્રહલાદને શ્રી હરિએ માર્યો. ત્યારબાદ એ નરસિંહ ભગવાનના ક્રોધને શાંત કરવા માટે મહાદેવે સલભા અવતાર લીધો છે. એની કથા કહી છે. ત્યારબાદ ગ્રહપતિની કથા છે. વૈશ્વાનર નામે એક બ્રાહ્મણ છે. એમની પત્નીનું નામ છે સુચિસ્મતી. એમની કથા છે. એમાં કથા કહેતા નંદીશ્વર કહે છે, શ્રી નંદીશ્વર યુવાચ શૃણુ બ્રહ્મભૂત પ્રીત્યા ચરિતમ શશિમૌલિનઃ અવતીર્ણો યથા પ્રીત્યા વૈશ્વાનર ગ્રહે શિવઃ. નંદીશ્વર સનત કુમારને કથા કહે છે. સનત કુમાર ભગવાન વ્યાસજીને કથા કહે છે. બ્રહ્માજી પોતાના પુત્ર નારદજીને આ કથા કહે છે.
ભગવાન વ્યાસજી પોતાના શિષ્ય સુતજી મહારાજને આ કથા કહે છે. સુતજી મહારાજ નેમી સરણીમાં 88,000 ઋષિ મુનિઓને આ કથા કહે છે અને એ જ કથા હું આપની પાસે કહી રહ્યો છું. બાપ નંદીશ્વરજી વર્ણન કરે છે કે વૈશ્વાનર નામે એક બ્રાહ્મણ છે, એની પત્નીનું નામ છે શુચિસ્મતી. જેની મતિ શુચિ એટલે શુચિનો મતલબ થાય પવિત્ર. પવિત્ર મતિવાળી જે નારી છે એ શુચિસ્મતી છે. વૈશ્વાનર મુનિના લગ્ન થયા. લગ્ન વિવાહ પત્યા પછી 20 વર્ષના વાણા વહી ગયા, ઘરે સંતાન નથી. પરંતુ વૈશ્વાનર મુનિ પરમાત્મા શિવજીના ભજનની અંદર ભજનાનંદી માણસ અને એની પત્ની શુચિસ્મતી પણ પતિના માર્ગે ચાલનારી છે, જેની મતિ પવિત્ર છે. એવી એ નારીએ 20 વર્ષ લગ્નને પૂરા થયા પછી એક દિવસ પોતાના પતિએ ભગવાન શિવની સેવા કરી લીધી. પછી એની બાજુમાં આવીને બેઠી છે અને કહેવા લાગી કે સ્વામી, આપ જો મને રજા આપો ને તો હું કંઈક આપણી પાસે માગવા ઈચ્છું છું. 20 વર્ષની અંદર ક્યારે પણ એ સ્ત્રીએ પોતાના પતિ પાસે કાંઈ માગ્યું નથી. એવી એ નારી છે. ભારતના સ્ત્રી રત્નો શિરોમણી જેવી છે નારી. પતિએ કહ્યું, મનમાં વિચાર્યું કે 20 વર્ષથી આની હારે લગ્ન કર્યા ને પણ ક્યારે આને ક્યારે કઈ માગ્યું નથી. એમ કીધું કે મને સાડી લાવી દો કે આ લાવી દો કે તે લાવી દો. નથી એને વસ્ત્રનો મોહ, નથી એને અલંકારોનો મોહ, આભૂષણોનો મોહ. ભલે જે માગે તે મારે એને આપવું જોઈએ. આમ વિચાર કરીને વૈશ્વાનર કહે, હે નારી, માગ, તું જે માગે ને હું આપીશ. તે 20 વર્ષમાં ક્યારેય મને કહ્યું નથી કે તમે મને આપો. બોલ, તું શું ઈચ્છે? તારી ઈચ્છા હું પૂરી કરીશ, મારું વચન છે. ત્યારે પતિએ એમ કહ્યું ને ત્યારે નારી બોલી છે શુચિસ્મતી, નાથ, આપની સાથે લગ્ન કર્યા એને 20 વર્ષના વાણા વાઈ ગયા છે. સ્વામી, આપણે ઘેર પારણું નથી બંધાણું. જો આપ મને આપવા ઈચ્છતા હો તો મને તમે જેને માનો છો ને મહાદેવ જેવો દીકરો આપો, મારે એ જોઈએ છે. પતિ એમ કીધું કે મહાદેવ જેવો દીકરો, ઘરવાળો એનો વિચારમાં પડી ગયો, અરે મારી પત્ની આ માગ્યું શું? એ આપવા હું અસમર્થ છું. અને જો એને ના પાડી દઉં તો મેં એને જે વચન આપ્યું છે એ વચન ભંગનું પાપ લાગે. અને જો કહું કે ન ભલે તો મારી ત્યાં પહોંચ નથી. કેવી રીતે મહાદેવને હું દીકરો બનાવું મારે ઘેર? આ બાઈને, મારી પત્નીને કઈ રીતે હું કહી શકું? ધર્મ સંકટ ઉત્પન્ન થયું. તેને પત્ની કહે છે કે તમે મને વચન આપ્યું છે. આમે બાપ ભક્તિના માર્ગમાં, સંત માર્ગમાં, સાધના માર્ગમાં વચનની કિંમત છે. વચન વચન કા મોલ હે ને વચને ભયો પ્રકાશ. વચનનું મોલ હોવું જોઈએ બાપ. આપણા દેશની પ્રખ્યાત રાજગાદી અયોધ્યાની રઘુકુલ રીત સદા ચલી આઈ. પ્રાણ જાય પણ વચન ન જાય. આપણો પ્રખ્યાત
જૂનો ધર્મ મહાધર્મ અંજારમાં જેસલ અને મેવાડમાં ગઈ હતી તોરાદે અલખ ધણીના આરાધમાં. પાછળથી અચાનક જેસલ સમાધિ લઈ લે છે. મળવાનું વચન આપેલું જેસલે જ્યાં મેવાડમાં અલખ ધણીનું આરાધન કરે છે ત્યાં જ્યોતને ઝાંખી પડેલી જોઈને તોરાદે સમજી ગયા કે જેસલ વિદાય લઈ ગયા છે. તો એને મને વચન આપ્યું તો એનું શું? બાપ વચનના કારણે કેવા કેવા બનાવ બન્યા છે. દાસી જીવન ઘોઘા વગરનો એના ગુરુ મોરાર સાહેબ, ભીમ સાહેબ પહેલાની વાત, મોરાર સાહેબ જીવન ભગતને વચન આપેલું પાછળથી સમાધિ લઈ લીધી અને જીવન આવી અને 4 ભજન બોલ્યા છે મોરાર સાહેબની સમાધિ પાસે. ત્યારે મોરાર સાહેબે ત્રીજા દિવસે સમાધિથી માંથી બહાર આવી અને જીવનને પરમોદ કીધું, જા ભીમ સાહેબ પાસે. ગુરુજી ભીષ્મ પિતાએ મોત કે 6 મહિના પાછું ઠેલું પણ મોરારે મહિના 12 મળતુક પાછું મેલ્યું. બાપ, આ દેશ આપણો છે, આ આપણી સંસ્કૃતિ છે, આ આપણો ધર્મ છે કે મોતને 12 મહિના પાછા મેલી દીધા છે. બાપ એમ તોરાદે કહે છે કે મને વચન આપ્યું છે જેસલે, પાઠ ધર્મ ના નિયમો અનુસાર પૂર્ણ કરી સંતોની સાથે એ તોરાદે અંજાર આવ્યા છે. એકતારો મગાવી જેસલ જ્યાં સમાધિ લઈ ગયા છે. બાપ 3 દિવસ વીતી ગયા અને એ સમયે હાથમાં એકતારો લઈ અને તોરાદે 4 ભજન બોલે છે. 4 ભજન પૈકીનું એક વચન ચૂક્યા 84 માં થાય રે, એવા વચનને સંભાળી જાગજો રે. વચન ચૂકા 84 માં જાવે એવા વચનને સંભાળી જાગજો. પરે રધને શ્રીફળ ચડે. આહા, કેવા શબ્દો છે. એવા છે ધીરે બોલાતા તમે મેવાડ તે દિના બાબુ તે દિના તું વચન ને રે સંભાળ જાડે જા વચન રે સંભાળી વેલેરા જાગજો. એવા કાનો ને સંભોળો સતીના હાથમાં
જાગજો જાગજો બાપ. એક ભજન, બીજું ભજન, ત્રીજું ભજન, ચોથું ભજન થયું ને ત્યારે સમાધિમાંથી હાથ બહાર આવ્યો છે જેસલનો બાપ. આ આપણી સંસ્કૃતિ છે. અને ત્યારે લીધા લગનિયા અને કીધા છાટણા અને મીંઢોળ બાંધ્યા જાડેજાને હાથ. આ તોરાદે લગ્ન તેદી કર્યા હતા બાપ. છેલ્લે સહોરે ગત વડાવી પાછા વળ્યા ન વળ્યા એક તોરાદે. આ જોતા ખરા આપણો ધર્મ, પણ આપણે આપણા ધર્મને ભૂલી ગયા છીએ ને એટલે દુઃખી છીએ. આપણે આપણા પ્રભુને ભૂલ્યા, આપણે આપણા આરાધને ભૂલ્યા, આપણે આપણા વચનને ભૂલ્યા છીએ, જેથી કરીને દુઃખી છીએ. કેટલા પ્રમાણ જોઈએ બાપ. ગામે ગામ પ્રમાણ પડ્યા છે. ગામે ગામ, ગામે ગામ સંતો થયા, ગામે ગામ ભક્તો થયા છે. આ તો દેવભૂમિ છે, ભારતની ભૂમિ આપણી. એમાં તો આ તો વળી શિવપુરાણના મૂળમાં છે. વચનની કિંમત જાણતા જ હોય. વચનની કિંમત જાણે છે વૈશ્વાનર મુનિ. વિચાર કર્યો કે વચન ભંગનું પાપ મોટું છે. મારા મહાદેવે જે મારી પત્નીના જીભ પર બેસીના શબ્દ બોલાવ્યા હશે, એને જે ઠીક લાગે તે સાચું. પોતાની પત્નીને કહેવા લાગ્યો છે, વૈશ્વાનર દેવી ઠીક છે, તે જે માગ્યું એ આપવા માટે હું અત્યારે તો અસમર્થ છું. મહાદેવ જેવો દીકરો જોઈએ છે. તો જો હું જાઉં છું અત્યારે જ કાશી નગરીને વિશે, ત્યાં જઈ મારા પ્રભુનું ભજન કરીશ. એની દયા હશે, એની પ્રેરણા હશે, એની કૃપા હશે, મને એના દર્શન થશે તો તારા વચન પ્રમાણે હું તને માગ્યું આપીશ. નહીં તો છેલ્લા મહાદેવ હર છે, છેલ્લે આપણું મિલન છે. આમ પોતાની પત્નીને આશ્વાસન આપી અને ઈ ભારતનો બ્રાહ્મણ ગયો છે કાશી નગરીમાં. કાશી નગરીમાં જઈ ત્યાં પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી અને એને નિયમ લીધો છે કે રોજ પરમાત્માનું હું પૂજન કરીશ, ભજન કરીશ અને એનું સ્મરણ કરીશ, એનું ધ્યાન ધરીશ. એને ચિંદેલા મહાત્માઓના માર્ગે હું ચાલીશ. આવો નિયમ લીધો છે. અત્રાદ મહામાંગલ્યમ હૃદે માસુતમ માસે પુણ્યકારી મધુમાસે શુક્લપક્ષે ત્રયોદશ્યામતિતો સોમવાસરે યથા વર્તમાન શુભ નક્ષત્રે શુભ યોગે શુભ લગ્ને શુભ મુહૂર્તે સમવાયે एवं ग्रहगण विशेषण विशिष्टायां सुपणितो त्रयोदश्यां मम आत्मन श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्ति अर्थे शांब सदाशिव चरणाम्बुज अनपायिनी अस्खलित अतूट अगाध असीम प्रेम भक्ति प्राप्ति अर्थे श्री पार्थिव शिवलिंग प्रतिष्ठा पूर्वक गंगाभिषेक मोहम करिष्ये इति विनियोग. बाप આવી રીતે પ્રતિજ્ઞા કરી કે રોજ મારા પ્રભુને ગંગાજીના 108 ઘડાથી અભિષેક કરી અને પછી જ હું જલપાન કરીશ, પછી જ હું કંઈક મોઢામાં મૂકીશ. પ્રતિજ્ઞા લીધી છે બાપ, સંકલ્પ કર્યો છે. આ દ્રઢ સંકલ્પ કરવો જરૂરી છે. અમુક અમુક હદ સુધી ભજન કર્યા પછી જ મારા હું નિત્ય કર્મ કરીશ. આવા નિયમ લેવા જોઈએ બાપ. અને બાપ જે જિંદગીમાં રાખે ટેકને એને મળે અલેખ.
પણ આપણું બહુ બગડે નહીં એવું બહુ ધ્યાન રાખીએ તો આપણું ક્યાંથી સુધરે બા. અને આપણે કરી પણ શું શકીએ? જીવનમાં ટેક હોવી જરૂરી છે. ટેક લીધી છે. રોજ જલ ગંગા જળનો ઘડો કોરો ઘડો ખંભે લાવી અને પોતાના રહેઠાણે આવે પર્ણકુટીમાં. ત્યાં પાર્થિવ શિવલિંગ છે એને સ્નાન કરાવે. એક ઘડો ચડી જાય વળી પાછો ગંગાજીએ જાય ત્યાંથી જલ ગંગાજલ ભરી ફરીથી ભગવાનના રોજ 108 વખત ગંગાજીએ જાય, 108 વખત સ્નાન કરે અને 108 વખત ભગવાનને અભિષેક. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુના પરલ્યાવજનાથં ચ દાકિન્યામ ભીમશંકર સેતુ વંદે પુરમેશમ નાગેશમ દારુકારણે વારાણસ્યા વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ દુષ્મેશમ શિવાય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતં પાપ સ્મરણેન વિનશ્યતિ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનम् ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મુક્તિયમામૃતા. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને આપીન્યતે કર્મ બંધને. ક્યારેક વેદના મંત્રોનો આધાર લે, ક્યારેક પૌરાણિક મંત્રોનો આધાર લે. ઓમ નમસ્તે રુદ્રમણ્ય ઉદો દિગ્વે નમઃ બાહુભ્યામુદતે નમઃ જાતે રુદ્રા શિવાતર ઘોરા પાપકાશિની સન્વા સંતમયા ગિરિસંતાભિચાકશીઃ યામેઘં ગિરિસંત વિભર્ગસ્તભે. શિવાંગિરિત્રતાં કુર્માહિ ઘુંસીઃ પુરુષં જગત. ક્યારેક વેદ મંત્રોનો આધાર લે, ક્યારેક પૌરાણિક મંત્રોનો, ક્યારેક લોક ભાષાનો, ક્યારેક હૃદયમાંથી વ્યક્ત થતા શબ્દોનો આધાર લઈ ભગવાનને અભિષેક કરે છે. 1 મહિનો સુધી એને 1 વખત આહાર લીધો, ત્યારબાદ 1 મહિના સુધી આહારનો ત્યાગ કર્યો અને ફળનો ખાલી આહાર લે છે 1 જ વખત અને 1 જ ફળ. ત્યારબાદ ફળનો ત્યાગ કર્યો છે અને 1 ગ્લાસેક પાણી પી અને 1 મહિનો કાઢ્યો. પછી ગ્લાસેક પાણીનો પણ ત્યાગ કર્યો છે અને 1 દાભડાની સળી હોય એના અગ્રભાગ ઉપર પાણીનું 1 ટીપું જ રહી શકે, એ ટીપાથી ઓછું એટલું પાણી લઈ અને નિયમ એને ચાલુ કર્યો છે. 6 મહિના આ રીતે પસાર કર્યા. 1 વખત હજી 50-51 ઘડા ચડ્યા હશે અને 52મો ઘડો લઈ ઈ બ્રાહ્મણ, ઈ ભારતનો બ્રાહ્મણ આવ્યો છે. મહાદેવને જલાભિષેક કરે છે. જ્યારે ગંગાભિષેક કરે છે ત્યારે
એણે શું જોયું? અભિષેક કરતા કરતા એ જે શિવલિંગ હતું એમાં જેમ ટીવી સ્ક્રીન હોય, ટીવીની જે કાચની સ્ક્રીન હોય, એવી રીતે શિવલિંગની અંદર સ્ક્રીન જણાય છે. અને ટીવીની સ્ક્રીન ઉપર જેમ આપણે ચિત્ર જોતા હોઈએ, એ ચિત્ર હાલતું ચાલતું હોય, બોલતું હોય, એવી રીતે શિવલિંગમાં મધ્યમાં એને સ્કિન જેવું લાગ્યું અને એમાં એને પ્રભુ શિવજીના બાલ સ્વરૂપના દર્શન થયા છે. મારો મહાદેવ દેખાવા લાગ્યો છે. અને પેલા તો એમ થયું કે મને કંઈક આમ ભાસ થયો હશે, પણ અભિષેકનો ઘડો હતો એ આમ સ્થિર હાથમાં પકડીને સ્થિર દ્રષ્ટિ કરી તો 5 વર્ષના બાળક જેવી આકૃતિ છે. અને જેમ ટેલિવિઝનના સેટ ઉપર ચિત્ર જોઈએ ને એ તો સ્પષ્ટપણે એ ભગવાનને જોઈ શકતો હતો. કેવું હતું એ સ્વરૂપ, બાલ સ્વરૂપ મારા પ્રભુનું. આ કરણાયત નેત્રશ્ચ સુરક્ત દસનચ્છદ ચારુ પિંગ જટામોલે નગ્નમ પ્રહસિતાનનમ. આહા, આ કર્ણાયત નેત્રશ્ચ, જે આંખોના છેડા હતા ને પ્રભુના, એ કાન સુધી લાંબા છે. આ કર્ણાયત નેત્રશ્ચ સુરક્ત દસનચ્છદમ, મારા પ્રભુના જે ઓષ્ઠ છે, હોઠ બાપ અતિશય લાલ રહેલા છે. 5 વર્ષની એ બાળકની સુંદરતાના વર્ણન કરતા ભગવાન વ્યાસજી લખે છે. ચારુ પિંગ જટા મૌલી, 5 વર્ષના બાળક છે પણ એની જટા પિંગળા રંગની છે, સોના જેવા વર્ણની. નમો હિરણ્ય વર્ણાય હિરણ્ય કવચાય ચ, હિરણ્ય એટલે સોનું, સોના જેવા પિંગળા રંગની જટા મારા નાથે ધારણ કરેલી છે. બાલ મધ્યે સુંદર ત્રીજું નેત્ર શોભી રહ્યું છે બાપ, તિલક સ્થાને. નગ્ન પ્રહસિતાનનમ, દિશારૂપી વસ્ત્રો જેમણે ધારણ કરેલા છે એવા પ્રભુના જ્યાં દર્શન કર્યા ને, તો હાથમાં જે ગંગાજળનો ઘડો અધૂરો ભરેલો છે ને, હાથમાંથી પડી ગયો છે. આજ સુધી ગંગાજીનો અભિષેક કરતું હતું આ બ્રાહ્મણ, પણ હવેની આંખમાંથી અશ્રુઓની ધારાઓ છૂટી અને અશ્રુનો અભિષેક ચાલુ થયો. આંસુનો અભિષેક ચાલુ થયો. હવે ઘડો ભરવા જાઓ, મારા સંકલ્પને પૂર્ણ કરવા, એની પેલા મારો બાપ આવ્યો છે, ચાલ્યો જાય તો. ગંગા જલની રાહ નથી જોઈ, પણ એ ભારતના શિવ ભક્તએ પોતાના આંખોમાંથી અશ્રુજલ વહેતા કર્યા છે. પ્રભુ પ્રેમના, શિવ પ્રેમના, અને એ જલથી એને અભિષેક કર્યો છે. અને વારંવાર નમસ્તુતે નમસ્તુતે આવા શબ્દ બોલવા લાગ્યો. ત્યારે 5 વર્ષનો છોકરો, 5 વર્ષનો મારો પ્રભુ, મારો મહાદેવ બોલ્યો છે કે વૈશ્વાનર મુનિ શ્રેષ્ઠ ભૂદેવાહમ દ્વયાદવે તોષિત પ્રસન્નાત્મા ઋણેશ્વરમુત્તમમ. હે વૈશ્વાનર, 5 વર્ષની આકૃતિ વાળા મારા પ્રભુ બોલ્યા છે. વૈશ્વાનર મુનિ શ્રેષ્ઠ ભૂદેવાહમ. હે બ્રાહ્મણ, તમે મારી પાસેથી વરદાન માંગો. ત્યારે
વૈશ્વાનર મુનિએ મારા પ્રભુની 8 શ્લોકોથી સ્તુતિ કરી છે. એ 8 સ્તુતિનું શિવ મહાપુરાણમાં ભગવાન વ્યાસજીએ એ અષ્ટશ્લોકનું બનેલું હોવાથી અભિલાષાષ્ટક નામ રાખેલું છે. બાપ શિવ મહાપુરાણમાં ત્રીજી શતરુદ્ર સંહિતાના 13મા ગ્રહપતિ અવતાર કથા નામના અધ્યાયમાં વૈશ્વાનર મુનિએ પરમાત્મા શિવજીની જે 8 શ્લોકથી સ્તુતિ કરી છે, એ સ્તુતિનો પ્રભાવ તમે આજની તકે પણ શું મળે એ સાંભળો. જેના લગ્ન થયા હોય, નિસંતાન દંપતી હોય, કદાચ 15 વર્ષ થઈ ગયા હોય કે 20 વર્ષ થઈ ગયા હોય, કદાચ ભારતભરના ડોક્ટરોએ એમ કહી દીધું હોય કે તમારે ઘરે સંતાન થવું શક્ય નથી, તો બાપ એવું નિસંતાન દંપતી આજે પણ શિવ મહાપુરાણમાંથી સતગુરુ પાસેથી આ અભિલાષાષ્ટક મેળવી અને નિસંતાન દંપતી તો સવારે, બપોરે અને સાંજે 3 કાળ શિવ પૂજન કરી અને શિવાલયની અંદર શિવજીની સમક્ષ જો આનો પાઠ કરે છે તો વ્યાસપીઠ ઉપરથી ચેલેન્જ છે. તમે બધા છો એટલા માટે નહીં, પણ આ ટીવી પર લાઈવ કથા પણ તે જ્યાં સાંભળતા હોય તે ચેલેન્જ છે બાપ. આના પ્રમાણ છે અમારી પાસે. 3 કાળ જો દંપતી 1 વર્ષ સુધી પાઠ કરે છે તો તેને ત્યાં પુત્ર અથવા તો પુત્રી રૂપી સંતાન અવશ્ય થાય છે. ઘણા અનુભવો છે બાપ. શરત એ છે કોઈ સંત પાસેથી શિવ પુરાણનું આ અભિલાષાષ્ટક મેળવી અસીમ, અગાધ, અતૂટ, અસ્ખલિત પ્રેમથી પરમાત્માની પાસે એ દંપતીએ શિવ પૂજન કર્યા પછી દરરોજ 3 કાળ સવાર, બપોર ને સાંજ આ પાઠ કરવો જોઈએ. તો ભલે ડોક્ટરે ના પાડી હોય, ભલે રિપોર્ટ બધા દોષયુક્ત આવ્યા હોય, એ બધા દોષ દૂર થાય છે અને એવા દંપતીને ઘેર પારણું બંધાય છે, બંધાય છે, બંધાય છે. ઘણા બધા અનુભવો મળેલા છે. ભગવાન કહે છે, હે વૈશ્વાનર, તમે જે આ સ્તોત્ર બોલ્યું છે એ અભિલાષાષ્ટક નામે પ્રખ્યાત થશે. અને જે લોકો 3 કાળ શિવલિંગની સાનિધ્યમાં રહી આનો પાઠ કરશે, એને ત્યાં પુત્ર જન્મ કે પુત્રી જન્મ, સંતાન અવશ્ય થશે. ભગવાને વચન આપ્યું છે. અને ત્યારબાદ કહે છે કે તમે વરદાન માગો. વૈશ્વાનર કહે છે કે પ્રભુ, આપ તો અંતર્યામી છો. આપ એક બાજુ એમ કહો છો કે શિવ ભક્તને ક્યાંય લાંબો હાથ ન કરવો પડે, કઈ યાચના ન કરવી પડે, તો પછી આપ શ્રી મને યાચના કરવાનું કેમ કહો છો? એ નાથ, આપ જ જાણી લો ને. ત્યારે મારો મહાદેવ કહે છે કે બહુ સાચી વાત કરી છે. ભગવાન શિવજીના શરણાગતને ક્યાંય લાંબો હાથ ન કરવો પડે બાપ. એને યશ, માન, કીર્તિ, ધન આ બધું સામેથી આવીને મળે છે. મારા મહાદેવને ભજી તો જુઓ, એના શરણને લઈ તો જુઓ બાપ. મહાદેવ કહે છે, જા બેટા, જગતનો પિતા હું, તારે ઘરે દીકરો બનીને આવીશ. જા,
મારું વચન છે બાપ. આહા, ભગવાનને પ્રદક્ષિણા કરી છે. હર્ષના આંસુ છલકતી આંખોએ પરમાત્માને દંડવત કર્યા છે. ટેલિવિઝન સેટમાં લાઈટ જાય ને બધું દ્રશ્ય કેમ અદૃશ્ય થઈ જાય, એમ પાર્થિવ શિવલિંગ જે માટીની શિવલિંગ સ્થાપેલી છે એમાંથી મારો મહાદેવ અદૃશ્ય થયો. ત્યારે વિયોગના આંસુ છોડતો છોડતો એ વૈશ્વાનર ભગવાનને પ્રદક્ષિણા કરીને રેડ્યા કરે છે. અમારા વિસ્તારનો એક મેર હાલીને દ્વારિકા જાય, હાલીને નાગેશ્વર જાય અને ઈ નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી રીતે એક વખત શિવકથા ચાલુ હતી. મેં જોયું કે દ્વારિકા મંગલાના દર્શન કરીને નાગેશ્વર આવ્યો, હાલીને ન્યા આવીને નાહ્યો. નાહીને પછી એને ભગવાનની પ્રદક્ષિણા ચાલુ કરી. મેં જોયું તો એની આંખું, એ મેરની આંખું છલકતી હતી અને બપોરે 1 વાગ્યા સુધી એની પ્રદક્ષિણા ભગવાનની ચાલુ રહી છે. હજી બાબા બધી જ્ઞાતિમાં છે. વ્યાસપીઠ પર મેં જે જોયું એ તમને કહું છું. આવા થાંભલાઓ છે ને એટલે હજી આ ધરતી સ્થિર છે, નકર ખડભડી જાય બાપ, ખડભડી જાય. ગામે ગામ છે આવા થાંભલાઓ બાપ. એક આપણા જિલ્લાની એક મેરની દીકરી મારી જીભની માલેલી બેન છે. મને ખબર છે આજે 30 વર્ષથી આ મેરની દીકરી સવારે 11 પાર્થલિંગ કરીને પૂજા કરે ને પછી પાણી પીએ છે. 30 વર્ષથી મને હું જાણું છું એને. મારી બેન છે, ભક્તિ માર્ગમાં પડેલી છે, તુલા રાશિની છે બેન. બાપા, આ આપણી હિન્દુસ્તાનની ને એમાં આપણી સૌરાષ્ટ્રની ભૂમિ છે બાપ. કરી તો જુઓ મારા પ્રભુનું ભજન, કરી તો જુઓ કેવું મોજદાયક છે, કેવું આનંદદાયક છે બાપ. જગતના બધા આનંદ એની પાસે તુચ્છ છે. પ્રભુના ભજનમાં, પ્રભુના સ્મરણમાં, એની ભક્તિમાં જે નશો છે ને બાપ, એવો નશો જગતના કોઈ દ્રવ્યમાં નથી, કોઈ ક્ષેત્રમાં નથી. એવો નશો બાપ એક વખત ચડ્યો ને એ જિંદગી ભર ઉતરે નહીં. બસ આઠે પોર આનંદ આનંદ બાપ. ઈ નશાનો પ્યાલો પ્રેમે કરીને સદગુરુએ પાયો બાપ. અજ દયા કરીને જેનું પ્રેમે પાયો મારને નૂન આયા નૂર પ્યાલો વિદેલ છે ભરપૂર પ્યાલો વિદેલ છે ભરપૂર. દયા કરી સંત પ્રેમે પાયો, દયા કરી સંત પ્રેમે પાયો ને નેનો ને આયા નૂર પ્યાલો में पी गएल છે ભરપૂર પ્યાલો में पी गएल છે ભરપૂર. सूरत की शान रानी ने बाजत गगन में सूरज. રોમે રગ લાગી રહ્યો ને
રોમે 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 લગરાગીઓને લગસી ગફગથાનું પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. વાહ કૃષ્ણભાઈ વાહ. દાસી જીવને આ પ્યાલો પીધો બાપ, જેને જેને આ પ્યાલો પીધો ને અને રોમે રોમે પહોંચાડ્યો ને એને એવો નશો લાગ્યો, એવો નશો લાગ્યો. હવે આપણે એ પ્રયાસ કરવો જોઈએ. હવે કેટલું રોકાવાનું છે તમે હિસાબ તો માંડો. આંગળીને ટેડવે ગણાય એટલાય કદાચ વર્ષ નહીં હોય. કેદી જવાનું થશે કાંઈ નક્કી નથી. આપણે ગામત્રે જાય, બે ત્રણ દી આવવાનું હોય તો બે ચાર જોડી કપડાં લઈએ, પછી કબાટને તાળું દઈએ, પછી ઘરમાં બારી બાયણા બંધ કરીએ, પછી પંખા ફેન ચાલુ હોય, ફ્રીજ ચાલુ હોય એની સ્વિચ ઓફ કરીએ, પછી રસોડામાં ગેસનો સ્ટવ હોય તો એ બધું બંધ કરીએ, પછી ઘરનો દરવાજો બંધ કરી એને હાંકડ દઈને હાચવણું મારીએ, ડેલીને દરવાજો બંધ કરી એને તાળું મળીને ચાવી ખિસ્સામાં રાખીએ. કેટલી તૈયારી કરીએ, બે ત્રણ દીમાં પાછું આવવું. એ વાં જવાનું છે મોટે ગામતરે, એની કાંઈ કરી તૈયારી કરી દ્યો બાપ. મારે તમારે બધે જવાનું છે. હવે ઢુકડું આવી ગયું છે, ધોરા આવે એટલે માની લેવું હવે ઢુકડું છે. હવે તૈયારી કરવાની છે. ન થયો તો વાંધો નહીં, ગયા એ ભલે ગયા, બારના ભાવમાં ભલે ગયા. હવે બાકી છે એને તો સંભાળો. તૈયારી કરવાની છે આપણે બાપ. હવેથી તૈયારીમાં લાગવાનું છે. આઠે પોર જ્યારે યાદ આવે ને ત્યારે પ્રભુ નામને હું એમ નથી કહેતું મારો ધણી, મારો સ્વામી, મારું સર્વસ્વ મારો પ્રભુ શિવ છે. હું તો એને મન વચનથી વરી ચૂકેલો છું. પરંતુ તમને એવો આગ્રહ નથી કરતો કે તમે બસ શિવ નામનું લ્યો, બીજું કોઈ નામ ન લ્યો. તમને જે નામ વાલું લાગતું હોય, રામ નામ લાગતું હોય વાલું, કૃષ્ણ નામ વાલું લાગતું હોય, ભગવતીનું કોઈ નામ વાલું લાગતું હોય, મારા મહાદેવનું નામ વાલું લાગતું હોય તો જપવા એને જપજો. એના નામને માત્ર જીભથી નહીં, અંતરથી એના નામનું સ્મરણ કરજો. શ્વાસ પ્રશ્વાસની સાથે પ્રભુ નામને જોડજો અને રૂવાડે રૂવાડેથી બોલવાનો દાખલો કરજો. જેમ સિઝન આવે કાર્તક મહિનામાં આપણે મગફળી ઓપનરમાંથી બહાર નીકળીને ગુણીઓ ભરીએ ને, માંડવી ગુણીની અંદર માંડવી ભરીએ ને, એમ બાપ આ શરીરરૂપી ગુણીની અંદર મારા પ્રભુના નામને ભરજો, ખીચો ખીચ પ્રયાસ કરજો. શિવ 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 શિવ. ખૂણે ખૂણે ઘરના આ ગુણિયાના આ બાળદનના ખૂણે ખૂણે શિવને પહોંચો. આંખો બંધ કરીને જોજો, માલિકો દેખાય. એક બે દિવસ નહીં દેખાય પણ ધીરે ધીરે દેખાશે. અંદર આપણે આપણા પ્રભુને પહોંચાડવાના છે. શિવ શિવ ભરો કે રામ રામ ભરો કે કૃષ્ણ કૃષ્ણ ભરો, એ બધાય નામ એ પ્રભુના જ છે. અલગ અલગ રૂપ ધારણ કર્યા છે. ઈશ્વરીય તત્વ એક છે. એક જ કુવામાંથી ગાગર ભરી હોય, ગોરો ભર્યો હોય, હાંડો ભર્યો હોય, લોટો ભર્યો હોય, કોળિયું ભર્યું હોય, કુયડો ભર્યો હોય, એ બધેમાં પાણીના ઘડાના વાસણના આકાર અલગ અલગ લાગે પણ માલિકોર પાણી તો એક જ વાવનું છે. એ રીતે રામ રૂપ ધનુષ્યધારી લાગે, કૃષ્ણ રૂપ મુરલીધારી લાગે, શિવ રૂપ ત્રિશૂળધારી લાગે, જટાધારી લાગે, પણ માલિક ઓર ઈશ્વરીય તત્વ એક જ છે. જે નામ તમને ગમતું હોય એ નામનો આધાર લઈ અને આપણે તૈયારીઓ કરવાની છે, અહીંથી જવાની. હવે કેટલીક ઢીલ કરશો બાપ. આ પ્યાલો પીવાનો છે. વૈશ્વાનરે એવો પ્યાલો પીધો હતો.
ઈ પ્યાલો આંખમાંથી છલકતો હતો, રૂવાડે રૂવાડે રણકાર કરતો હતો, રૂવાડે રૂવાડે એક શબ્દ ઉઠતો હતો. એ શબ્દ હતા શિવ શિવ હર હર. રોમ રોમ. મહેશભાઈ એક કડી બોલો. હર ભોલે રે રામ રામ હર ભોલે. બોલે રોમ રોમ હર બોલે. चित हर सागर में चित हर सागर में बोले रे तेरा रोम रोम हर बोले रे तेरा रोम रोम हर बोले. गुरु की बात यही जानी, गुरु की बात यही जानी, बिन गुरु गुण नहीं पावेगी, बिन गुरु गुण नहीं पावेगी. अपने गुरु की सेवा कर ले, अपने गुरु ओहो अपने गुरु की सेवा कर ले, हृदय पट खोले रे तेरा रोम रोम हर बोले बोले रोम रोम हर बोले. चित हर सागर में चित हर सागर में बोले रे तेरा रोम रोम हर बोले रे तेरा रोम हर बोले. चित हर सागर में तोले. હે પ્રાણી, તારા ચિત્તને હર સાગર એટલે શિવ સાગર, શિવ સાગર એટલે શિવ કથા રસ સાગર, એની માલિકોર તારા ચિત્તને ડૂબાય, એની માલિકોર તારા ચિત્તને ડૂબકીયું મરા. એ રસ સાગરથી તારા ચિત્તને તરબોળ કર, તો तेरा रोम रोम हर बोले बोले तेरा. तारू रुवाड़े रोड़ू रुवाड़ू राम राम बोल से बाप, तो तारू रुवाड़ू कृष्ण कृष्ण बोल से. गुरु की बात यही है ज्ञानी, बिन गुरु भेद न पावे. अपने गुरु की सेवा कर ले. आ शिव रस से આ શિવ રસ છે, આ શિવ કે તારે તારા રોમ રોમ માંથી રણુકાર કાઢવા હોય તો આમ કર આમ કર આમ કર. હવે તૈયારી કર હે જીવ, હવે તૈયારી કર. બાપ વૈશ્વાનર ના રૂવાડે રૂવાડ્યામાંથી રણુકાર ઉઠે છે, શિવ શિવ શિવ. બાપ આ બધી કપોળ કલ્પિત વાતો નથી, આ કોઈ વાર્તા નથી, આ કોઈ ભાષણ નથી. એક ચારણના દીકરામાં, શિવ ભક્ત ચારણના દીકરાના શરીરમાંથી સૂઈ ગયા પછી
મેં એના શરીરમાંથી આ મારા કાનથી, આ મારા સગા કાનથી એના શરીરમાંથી, એના મુખમાંથી નહીં, એના શરીરમાંથી શિવ શિવ અવાજ આવતો હતો ને મેં સાંભળ્યો છે બાપ, મેં સાંભળ્યો છે. ભગવાન શિવજીની આ પીઠ ઉપરથી મારા મહાદેવના આ વાણીમય સ્વરૂપની સમક્ષ હું જૂઠું નહીં બોલું બાપ. હું જેને મારો ધણી છે, મારું સર્વસ્વ છે મારો મહાદેવ, એના શરણાગત ભક્તના શરીરમાંથી મને શિવ શબ્દ સંભળાયો છે મારા આ કાનથી. ભલે ગમે એવો હલાહલ કલિયુગ હોય, ગમે તેવો વાયરો ભલે વાતો હોય, પણ બાપ મારો મહાદેવ નથી બદલ્યો. એ ચારે ચાર યુગમાં ઈ જ છે, ઈ હજી ઈને ઈ છે. તમે એના નામને જપી તો જુઓ, એના શરણ ગ્રહિત જુઓ. આ પરમાત્મા આજે પણ છે. મહાદેવ આજે પણ છે. તમારો કે મારો હાથ પકડવા તૈયાર છે, તમારે કે મારી હારે વાતચીત કરવા પણ તૈયાર છે. આ બાબતની વધારે સાબિતી જે 4 દિવસ હજી કથાના રહ્યા છે ને એ દરમિયાન જો શક્ય હશે તો તમારી પાસે રજૂ કરીશ. ભગવાન વ્યાસજીના શબ્દો. બાપ આ રસ સાગર છે, આ મારા મહાદેવનો રસ છે, કે સામાન્ય રસ નથી બાપ. રસ સાગર કથા આ નામ એટલે આપણે આવ્યું છે. મને તો મારા પ્રભુનો રસ આમાં ભરપૂર ભરેલો દેખાય છે. આપને જે લાગતું હોય તે. જે વૈશ્વાનર બ્રાહ્મણના રૂવાડેથી પોકાર ઉઠે છે એવો વૈશ્વાનર પોતાને ઘેર આવ્યો છે. પત્નીને કહ્યું, લાપસીના આંધણ મુખ આપણા પ્રભુ આપણે ઘેર પુત્ર બની જરૂર પધારશે. પત્ની ખુશ થઈ છે. પતિ પત્નીએ પરમાત્માના શ્રી ચરણો પ્રત્યે પોતાનું ભજન વધાર્યું છે. ત્યારબાદ પરમાત્મા 1 વર્ષને અંતે આ દંપતીના ઘરે પુત્ર બનીને આવ્યા છે. સુંદર મજાનું બાળક ઘરના આંગણાને ખોદતા પ્રાપ્ત થયું છે. કારણ સાહેબ સભી કા બાપ है, बेटा किसी का नहीं, बेटा होकर अवतरे वो साहेब नहीं. મારો મહાદેવ જન્મ મરણથી પર છે બાપ. જન્મ લેતા નથી કે મરતા નથી. કાળનો પણ કાળ છે. પુત્ર બનીને આવ્યા છે. ભગવાનનું પધારવું થયું ત્યારે એ વિસ્તારની અંદર જે વાટિકાઓ હતી, વન હતા, અરણ્ય હતા, ત્યાં જે યોગીઓ, સંતો, મહાપુરુષો, ભક્તો ભજન કરતા હતા, કોઈ સમાધિમાં બેઠા હતા, કોઈ પૂજન કરતા હતા, એ દરેકને ભક્તિના માર્ગમાં વીજળીના ચમકારા જેવો ચમકારો અનુભવાયો છે કે પરમાત્મા કોઈ સ્વરૂપ ધારણ કરી અને આ વિસ્તારમાં આવ્યા છે. ચાલો જઈએ. તપાસ કરી તો વૈશ્વાનર મુનિના ઘરે
બાળક બનીને આવ્યા છે સમાધિ દ્વારા જાણવા મળ્યું છે. અને બધા જ ઋષિ મુનિઓ એ વિસ્તારમાં રહેતા હતા, પોતપોતાની પર્ણકુટીમાં સાધન કરતા હતા. ભવસાગર તરવાનું, ભવ પાર ઉતરવા માટે ભજન કરતા હતા. એ બધા જ હાથમાં પુષ્પો લઈ અને પરમાત્માને વધાવવા માટે આ વૈશ્વાનર મુનિ અને શુચિસ્મતીના ઘરે આવ્યા છે. ભગવાન બાલક બનીને આવ્યા છે. એના ચરણોમાં વંદન કરતા એ ઋષિઓ એ બ્રાહ્મણો બોલ્યા છે, ઓમ આપો હિષ્ટામયો ભુવસ્થાન ઉભે દધતન મહેરણાય ચક્ષસે જો વહ શિવતમો રસસ્તસ્ય ભાજયતે અનઃ ઉષતીરિવ માતરઃ તસ્મા અરંગમામવો યસ્ય ક્ષયાય જન્વત આપો જન યથાચન. ઋષિ મુનિઓએ પરમાત્માના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી છે, પુષ્પથી વધાવ્યા છે. વૈશ્વાનર મુનિનું આંગણું ખીચોખીચ ભક્તોથી ભરાઈ ગયું છે. દરેકે સાથે મળી અને એનો નામકરણ સંસ્કાર કર્યો. બાળકનો કુંભ રાશિ આવી છે. કુંભ રાશિમાં ગ અને સ અક્ષર આવે. ગ ઉપરથી ગ્રહપતિ એવું નામ રાખ્યું છે. બધા જ લોકોએ બાળકને આશીષ દઈ પોતપોતાના ઘેર ગયા છે. બાળક મોટો થવા લાગ્યો છે. 8-10 વર્ષની ઉંમર થઈ ત્યારે એમને ઘેર નારદજી આવ્યા છે. નારદજીને નારાયણ નારાયણ કરતા ફરતા હતા. એમાં ઓચિંતો હૃદયમાં ચમકારો થયો. નારદજી પોતે ચમકી ગયા કે છે શું? એ ચમકારાના અનુસંધાને બાપ એ નારદે ધ્યાન ધર્યું. શ્રી હરિના કૃપાથી, નારાયણની કૃપાથી એને જાણવા મળ્યું મારો મહાદેવ વૈશ્વાનર મુનિને ઘેર ગ્રહપતિ બનીને આવ્યો છે. લાવને એના દર્શન કરવા જાઓ, લાવને એના ચરણ સ્પર્શ કરું. આવો વિચાર કરી નારદજી વૈશ્વાનરને આંગણે આવે છે. એ જંગલમાં વસનારા બધેને વીજળીના ચમકારા જેવું, નારદજીને વીજળીના ચમકારા જેવું. અને સમઢિયાળામાં માં ગંગા સતીએ પાનભાઈને પણ આ જ શબ્દો